ઉનાના દેલવાડામાં આંગણવાડી કેન્દ્રની બિસ્માર હાલત જોવા મળી રહી છે। આંગણવાડી કેન્દ્રની છતમાંથી પોપડા પડી રહ્યા છે। બે બાળકો દુર્ઘટના સમયે રૂમમાં બેઠા હતા, અન્ય બાળકો વહેલા જતા રહ્યા હતા। થોડા દિવસ પહેલા જ વાંસોજ ગામની શાળામાં છતના પોપડા પડ્યા હતા। વાંસોજ ગામની શાળામાં 7 બાળકો ઈજાગ્રસ્ત પણ થયા હતા। ઉનાના દેલવાડામાં આંગણવાડી કેન્દ્રની આ બિસ્માર હાલત છે। આંગણવાડી કેન્દ્રની છતમાંથી પોપડા પણ પડી રહ્યા છે અને બાળકો આવી છત નીચે ભણવા મજબૂર બન્યા છે। બે બાળકો આ દુર્ઘટના સર્જાઈ તે સમયે રૂમમાં બેઠા હતા। અને આ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર છે। રાકેશ, ઉનાના દેલવાડામાં આંગણવાડી કેન્દ્રની બિસ્માર હાલત છે, શું વધુ જાણકારી અને કેટલા સમયથી આ બિસ્માર હાલત આંગણવાડીની છે અને છતાંય કોઈ પગલાં નથી લેવામાં આવી રહ્યા? જી વૈભવી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ઉના તાલુકામાં દેલવાડા ગામે ગઈકાલે આંગણવાડીમાં પોપડા પડ્યા છે। એમાં સદનસીબે બાળકો નહોતા, 2 બાળકો જ હતા અને કોઈ જાનહાની નથી થઈ। પણ થોડા દિવસ પૂર્વે વાંસોજ ગામે પણ આવી એક ઘટના બની હતી, જેમાં 7 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા અને અન્ય ઘણી કેટલી આંગણવાડીઓ જર્જરિત હાલતમાં હોય છે। સવાલ એ થાય છે કે આંગણવાડીઓના બાંધકામ જે કરવામાં આવી રહ્યા હોય છે એ ખૂબ જ હલકી ગુણવત્તાના હોય છે અને તંત્રની મિલીભગતથી આ કામ થઈ રહ્યા હોય છે। ત્યારે શા કારણે નાના બાળકોના ઓલા ઉપર આ રમત રમવામાં આવે છે, જેનાથી આ કોઈનું પણ ઘટિત ઘટના બને અને કંઈ પણ મોટી દુર્ઘટના સર્જાય તો આના માટે કોણ જવાબદાર? અને અધિકારીઓ દ્વારા માત્ર તપાસનો વિષય છે અને તપાસ કરવામાં આવશે એવું કહેવામાં આવે છે, પણ કોઈ કડક પગલા લેવામાં નથી આવતા। આ જે આંગણવાડી છે એ થોડા સમય પૂર્વે જ બની હોવાનું જાણમાં આવેલ છે અને રંગરોગાન પણ કરેલું છે। તો શું આ રંગરોગાન થયું ત્યારે જોવામાં નતું આવ્યું? જી બિલકુલ, આભાર રાકેશ તમામ જાણકારી માટે।